છેલ્લા ત્રણ વર્ષોથી એક મજબૂર હિન્દુ યુવતીનું શારીરિક, માનસિક અને આર્થિક શોષણ કરી તેણીને ગર્ભવતી બનાવી તરછોડી જનાર લવ જેહાદી નરાધમ વિરુદ્ધ ધાક બેસાડતી કાર્યવાહી કરવા અન્વયે. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. 3 વર્ષથી અત્યાચાર થતો હતો. 3 વર્ષથી એને બળજબરી મને રાખી હતી, મારકૂટ કરતો હતો ને રાખી હતી મને જબરદસ્તી મારાથી સારો સામાન બાંધતો હતો. એ મને મારવાની અવારનવાર ધમકી દેતો હતો અને બહાર નીકળવા ન દેતો હતો. મારી એ માંગે કે મને ન્યાય મળે ને એ છોકરાને કડેથી કડી સજા મળે. હું બધાનો આભાર માગું છું, હિન્દુ યુવા સંગઠનનો, બધા ભાઈઓનો, દીદીબા જાણે છે અને અન્ય બધા ભેગા બધા છે એના ભાઈઓ બધાને આભાર માનું છું. એ મારો હાથ પકડ્યો. પોલીસ તંત્ર તો દાદ દેતું ન હતું. હિન્દુ યુવા સંગઠને મારો હાથ પકડ્યો તો એનો આભાર માનું છું. એ લોકો મને ન્યાય અપાવવા મારા ભેગા ઊભા છે. બિલકુલ જેમ કેરેલા સ્ટોરી આપે જોઈ એમાં લવ જેહાદની કચ્છ ફાઇલ્સ છે. અનેકવાર કચ્છમાંથી હિન્દુ દીકરીઓને લવ જેહાદની જાળમાં ફસાવી અને વિધર્મીઓ લઈ જતા હોય છે. પણ આ કિસ્સામાં છેલ્લા 3 વર્ષથી હિન્દુ દીકરીનું શારીરિક, આર્થિક અને માનસિક શોષણ થયું છે. આ વિધર્મી વ્યક્તિ વિવાહિત છે, છતાં એણે હિન્દુ દીકરીને ફસાવી 3 વર્ષ સુધી પોતાની પાસે રાખી અને જ્યારે દીકરી ગર્ભવતી બની, અત્યારે એના પેટમાં 8 માસનું ગર્ભ છે, ત્યારે આ વિધર્મીએ આ દીકરીને ત્યાગ કર્યો છે. અને ત્યારબાદ એના ઘરવાળા પણ અવારનવાર આ દીકરી જ્યાં રહે છે એના ઘરે જઈ અને એને મારકૂટ કરતા અને આ જે એના પેટમાં 8 માસનું ગર્ભ છે એનું ગર્ભપાત કરાવવા માટે આ દીકરી ઉપર દબાણ કરતા. આ વિષયમાં અમે આજે કલેક્ટર સાહેબ કચ્છને એક જ્ઞાપન આવેદનપત્ર આપ્યું છે અને એ ડિવિઝનમાં અમે ફરિયાદ પણ નોંધાવી છે. અને આ કિસ્સો કચ્છની દરેક દીકરી માટે આંખ ખોલતો છે કે તમે આંધળા થઈ અને આવા વિધર્મીઓ પાછળ જ્યારે જાઓ છો ત્યારે શું દશા થાય છે કે તમે નથી ઘરના કે ઘાટના. આ દીકરી પાછળ હવે એનો પરિવાર નથી, કારણ કે સ્વાભાવિક છે કે મુસ્લિમ સાથે છોકરી ગઈ હતી એટલે હવે ઘરમાં કોણ સપોર્ટ કરશે. પણ હિન્દુ યુવા સંગઠન દરેક હિન્દુનું છે, ત્યારે ક્યાંય પણ આવી દીકરી, ક્યાંય પણ હિન્દુ દીકરી મૂંઝાયેલી હોય તો ચોક્કસ અમને સંપર્ક કરે. ભલે તમારા મા બાપ તમારો હાથ નહીં પકડે પણ અમે તમારો હાથ ચોક્કસથી પકડશું અને અમે તમને ન્યાય અપાવશું. બિલકુલ આપે જોયું કે દેવીસરનો એક વિષય આપના માધ્યમથી મારી સામે પણ આવ્યો છે. આહિર સમાજનો જે ભાઈ છે એવું સાંભળવામાં આવ્યું છે કે મુસ્લિમ દીકરી સાથે એણે લગ્ન કર્યા છે. ત્યારે આપના માધ્યમથી કહીશ કે આહિર સમાજનો ભલે હોય પણ હિન્દુ સમાજનો પ્રથમ છે. ત્યારે જો સંવિધાનિક રીતે કાયદામાં રહી અને જો એણે આ પગલું ભર્યું છે તો ચોક્કસથી એમાં કોઈ જ વાંધો નથી. કારણ કે જે રીતે હું મીડિયામાં જોઈ રહ્યો છું કે આ દેવીસરના મુદ્દા ઉપર કચ્છમાં કાગારાડ મચી છે, ત્યારે આવા લોકો કોમી એકતા તૂટવાની વાતો કરે છે. ત્યારે આવા લોકોને હું કહેવા માંગીશ આપના માધ્યમથી કે કચ્છમાં છેલ્લા 12 મહિનામાં કેટલી હિન્દુ દીકરીઓને તમે બગાડી ગયા છો, ત્યારે તમે કેમ કોમી એકતા તૂટવાની વાતો નથી કરતા? અને આજે જ્યારે કોઈ એક હિન્દુ દીકરો આવું પગલું ભરે છે અને એ પણ સહમતિથી છે, કાયદાની રૂહે છે, કાંઈ કાયદાની બહારનો વિષય નથી, ત્યારે કોમી એકતાના નામે તમે કચ્છના હિન્દુ સમાજને ડરાવવાનો પ્રયત્ન કરો છો. ત્યારે આપના માધ્યમથી એ ભાઈ જ્યાં પણ હોય એને હું કહેવા માંગીશ, જે પણ હિન્દુ સમાજનો દીકરો છે, કે જો તે સંવિધાનિક કાયદા મુજબ જો તે આ પગલું ભર્યું છે તો હિન્દુ યુવા સંગઠન તારી સાથે છે અને પોલીસ પ્રોટેક્શન પણ એને મળવું જોઈએ. હું તો પોલીસને પણ અનુરોધ કરીશ કે ખોટા આવેદનપત્રોના પ્રેશરમાં તમે હિન્દુ દીકરાના ઘરના લોકોને પ્રેશરાઇઝ ન કરજો, કારણ કે આવી હજારો દીકરીઓ આ વિધર્મી લોકો લઈ ગયા છે. ત્યારે એકાદ આવો કિસ્સો કાયદાની રૂએ બનતો હોય તો એમાં મને નથી લાગતું કે કાંઈ પણ અજુગતું છે કે એનાથી કોઈ કોમી એકતા તૂટે છે. આજે હિન્દુ યુવા સંગઠન દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એમાં હિન્દુ યુવા સંગઠનના પૂર્વ કચ્છના અધ્યક્ષ રાણાભાઈ, પશ્ચિમ કચ્છના અધ્યક્ષ જયપાલસિંહ, દિગુભા, ઘનશ્યામસિંહ, સ્મિતભાઈ જોશી, હાર્દિકભાઈ અને આખા કચ્છમાંથી કાર્યકર્તાઓ આવ્યા છે. અને આ કાર્યકર્તાઓ હિન્દુ સમાજનો અવાજ છે. અમે ખોટા તાઇફામાં માનતા નથી. ઘણા લોકોનો એવો પ્રશ્ન છે કે આ બેન 3 વર્ષ સુધી કેમ ન બોલી?
ને હવે કેમ બોલી તો બેન ક્યાં જાત? શું બેન વિધર્મી બની જાત? એના પેટમાં જે દીકરો હતો શું એ વિધર્મી બનત? બેનનું જ્યારે કોઈ હાથ નહોતું પકડતું, સ્વાભાવિક છે કે અમારી પાસે આવી. જો પરિવારનો બેકિંગ સપોર્ટ ન હોય તો સ્વાભાવિક છે કે બેન ક્યાં જશે. ત્યારે હિન્દુ સમાજને કહેવા માંગીશ કે આવા ભૂલ જે આપણા સમાજમાંથી દીકરાઓ કે દીકરીઓ કરી જાય છે એનો હાથ પકડો, એને તરછોડો નહીં. કારણ કે જો તમે તરછોડી નાખશો તો ચોક્કસ આવા જે પિશાચ છે, જે આવા હિન્દુ વિરોધી તત્વો છે, એ આવા હિન્દુ બેન દીકરીઓનો લાભ લેશે. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण.